ગણદેવી તાલુકાના બિલીમોરા ખાતે મામાદેવ યુવક મંડળ દ્વારા 11મા વર્ષે પણ ઓર્ગેનિક હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। બિલીમોરા ખાતે મામાદેવ યુવક મંડળ દ્વારા પર્યાવરણની જાળવણી અને સનાતન સંસ્કૃતિના જતન સાથે બિલીમોરા સોમનાથ રોડ પર આવેલા મામાદેવ મંદિર પાસે અનોખી રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ મંડળ છેલ્લા 10 વર્ષથી પરંપરાગત રીતે હોળી પ્રગટાવે છે, જેમાં ગાયના છાણ અને યજ્ઞ સામગ્રીથી હોળી પ્રગટાવાય છે। મામાદેવ યુવક મંડળ દ્વારા હોળી પ્રગટાવવા માટે કોઈ પણ પ્રકારના કેમિકલ, કેરોસીન, પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવામાં આવતો નથી। હોળીમાં ગાયના છાણના છાણા, દેશી ગાયનું ઘી, ગુગળ અને વાળો અન્ય પવિત્ર યજ્ઞ સામગ્રીનો ઉપયોગ કરીને હોળી પ્રગટાવવામાં આવે છે, જે પર્યાવરણ માટે શુદ્ધિકરણનું કામ કરે છે। હોળીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઓકે, મારું નામ પરેશ પટેલ છે। હું સોમનાથ રોડ ઉપર રહું છું, મામાદેવ મંદિર પાસે। અમે એક મંડળ ચલાવીએ છીએ, મામાદેવ યુવક મંડળ, જેમાં આખા વર્ષના દરેક તહેવારો અમે એકદમ સનાતની રીતે ઉજવવામાં આવે છે। અહીંયા આ વર્ષે જે હમણાં હોળીનો તહેવાર છે, આ હોળી અમે છેલ્લા 10 વર્ષથી, એટલે આ અમારો 11મું વર્ષમાં પ્રવેશ છે। ઓર્ગેનિક તરીકે, એટલે ગાયના ગોબરના છાણા, એની અંદર દેશી ગાયનું ઘી, ગુગળ, વાળો, એવી જે પણ આપણે યજ્ઞની સામગ્રી હોય એવી યુઝ કરીને આ હોળિકાનું પ્રગટાવીએ છીએ। એમાં કોઈ કેરોસીન, પેટ્રોલ, ડીઝલ એવું કંઈ નથી નાખતા। અને છેલ્લા 11 વર્ષ, આ 11મું વર્ષ અમે પૂરું કર્યું છે। એમ જ દરેક તહેવાર, એટલે ગણપતિ હોય, નવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, અમે આ મામાદેવ યુવક મંડળ અહીંયા દર વર્ષે એક સનાતનના પૂરી જે પુરાના આપણા રીતિ રિવાજ છે એ રીતે જ મનાવીએ છીએ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।